કુતૂહલ વિજ્ઞાન સ્વાધ્યાય પોથી ધોરણ 6. પાઠ 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતા. પહેલો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કઈ વનસ્પતિ છોડ છે? ટામેટી. નીચેના પૈકી કઈ વનસ્પતિ ક્ષુપ છે? જાસૂદ. નીચેના પૈકી કઈ વનસ્પતિ વૃક્ષ છે? આંબો. નીચેના પૈકી કઈ વનસ્પતિ વેલા સ્વરૂપે જોવા મળે છે? વટાણા. કઈ વનસ્પતિના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે? આંબો. કઈ વનસ્પતિના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે? કેળ. નીચેના પૈકી કઈ વનસ્પતિ સોટી મૂળ ધરાવે છે? સરસવ. નીચેના પૈકી કઈ વનસ્પતિ તંતુમય મૂળ ધરાવે છે? મકાઈ. કઈ વનસ્પતિના બીજમાં એક બીજપત્ર હોય છે? મકાઈ. માછલી તેના શરીરના કયા અંગ દ્વારા પાણીમાં હલનચલન કરે છે? મીનપક્ષો દ્વારા. નીચેના પૈકી કયું પ્રાણી પાણીમાં તેમજ જમીન પર રહી શકે છે? દેડકો. નીચેનામાંથી કયું વૃક્ષ પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે? દેવદાર. નીચેના પૈકી કઈ વનસ્પતિ રણ પ્રદેશમાં જોવા મળે છે? થોર. ઊંટના શરીરના કયા ભાગમાં ખોરાકનો સંગ્રહ થાય છે? ખૂંદમાં. નીચેના પૈકી કયું અનુકૂલન ઊંટને પાણીની અછત સામે ટકી રહેવા માટે મદદ કરતા નથી? તેને લાંબા પગ હોય છે તે. પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન, પ્રાણીઓના જમીન પરના નિવાસ સ્થાનને ખાલી જગ્યા કહે છે? ભૂનિવાસ. કેટલાક પ્રાણીઓ પાણીમાં તેમજ જમીન પર એમ બંને જગ્યાએ રહી શકે છે તેને ખાલી જગ્યા પ્રાણીઓ કહે છે? ઉભયજીવી. માછલી ખાલી જગ્યાની મદદથી પાણીમાં તરી શકે છે? મીનપક્ષો. ખાલી જગ્યા વિસ્તારમાં વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે તેમજ ઢાળવાળી શાખાઓ અને સોયાકાર પર્ણો ધરાવે છે? પર્વતીય વિસ્તારના. ફળો ખાતા પ્રાણીઓ ખાલી જગ્યાનો ફેલાવો કરવામાં મદદ કરે છે? બીજ. શેરડીનો છોડ ખાલી જગ્યા પ્રકારનું મૂળતંત્ર ધરાવે છે? તંતુમય. ચણાના છોડના પર્ણોમાં ખાલી જગ્યા શિરાવિન્યાસ હોય છે? જાળીદાર. બુરાંશના છોડનું નિવાસ સ્થાન ખાલી જગ્યા છે? પર્વતો. ખાલી જગ્યા પ્રાણીને રણનું વહાણ કહે છે? ઊંટ. લદ્દાખના ઠંડા રણમાં રહેતા ઊંટને ખાલી જગ્યા ખૂંદ હોય છે? 2 ખૂંદ હોય છે. પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. બારમાસી કયા પ્રકારની વનસ્પતિ છે? છોડ. ક્ષુપ પ્રકારની વનસ્પતિઓના 2 નામ આપો. કરેણ, જાસૂદ, ગુલાબ. નબળા પ્રકાંડવાળી વનસ્પતિ જે ટટ્ટાર રહી શકતી નથી તેથી જમીન પર પથરાય છે તેને શું કહે છે? ભૂપ્રસારી. પર્ણમાં શિરાઓ દ્વારા રચાતી તરાહ અથવા તો ભાતને શું કહે છે? શિરાવિન્યાસ. વડ કે પીપળાના પર્ણમાં કયા પ્રકારનો શિરાવિન્યાસ હોય છે? જાળીદાર. થોરના છોડના કયા ભાગમાં પાણીનો સંગ્રહ થાય છે? માંસલ પ્રકાંડમાં. 2 ખૂંદ ધરાવતા ઊંટ ભારતમાં ક્યાં જોવા મળે છે? લદ્દાખના ઠંડા રણમાં. બંગાળના વાઘની ઘટતી જતી વસ્તીને બચાવવા માટે પ્રોજેક્ટ ટાઈગર કઈ સાલમાં શરૂ કરવામાં આવ્યો હતો? ઈસવીસન 1973માં. પ્રશ્ન 4 નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. ગુલાબનો છોડ ક્ષુપનું ઉદાહરણ છે કારણ કે તેને કથ્થાઈ રંગનું સખત અને પાતળું પ્રકાંડ છે. સાચું.
મકાઈ, ઘઉં, ડાંગર વગેરે એકદળી છોડ છે. સાચું. ઊંટ લાંબા સમય સુધી પાણી પીધા વગર જીવી શકે છે. સાચું. જે છોડના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ હોય તેને તંતુમય મૂળતંત્ર હોય છે. ખોટું. સોટીમય મૂળતંત્ર હોય. ગરમ રણમાં રહેતા ઊંટને પહોળી ખરી ધરાવતા લાંબા પગ રણની રેતીમાં ચાલવામાં મદદરૂપ બને છે. સાચું. માછલીનું ધારારેખી આકારનું શરીર તેનું પાણીમાં તરવું સરળ બનાવે છે. સાચું. ઊંચાઈની બાબતમાં ક્ષુપ એ છોડ અને વૃક્ષની વચ્ચેની કક્ષાની વનસ્પતિ છે. સાચું. ધોરાડની વસ્તી વધતી જાય છે તેને અટકાવવા આરક્ષિત પ્રદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ તો ખોટું છે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, છોડનું પ્રકાંડ કેવું હોય છે? છોડનું પ્રકાંડ લીલું, પાતળું, કુમળું અને ટૂંકું હોય છે. ક્ષુપનું પ્રકાંડ કેવું હોય છે? ક્ષુપનું પ્રકાંડ કથ્થાઈ રંગનું, પ્રમાણમાં મજબૂત પરંતુ બહુ જાડું હોતું નથી. વેલા કોને કહે છે? નબળા પ્રકાંડવાળી વનસ્પતિ જેને ઊંચે ચડવા અને વૃદ્ધિ પામવા માટે આધારની જરૂર હોય તેને વેલા કહે છે. કયા પ્રકારના મૂળ ધરાવતી વનસ્પતિને સહેલાઈથી ઉખેડી શકાતી નથી? સોટી મૂળ ધરાવતી વનસ્પતિને સહેલાઈથી ઉખેડી શકાતી નથી. થોર ક્યાં જોવા મળે છે? થોર રણ પ્રદેશમાં જોવા મળે છે. પર્વતીય વિસ્તારમાં કયા પ્રકારના વૃક્ષો જોવા મળે છે? પર્વતીય વિસ્તારમાં વૃક્ષો મોટે ભાગે શંકુ આકારના અને ઢોળાવવાળી શાખાઓ અને સોયાકાર પર્ણો ધરાવે છે. સુંદર અને રંગીન પુષ્પો ધરાવતી વનસ્પતિઓના 2 ઉદાહરણો આપો. ગુલાબ અને બુરાંશ. બીજમાં 2 બીજપત્રો હોય તેવી 2 વનસ્પતિઓના નામ આપો. વાલ, રાજમા. નીચેનામાંથી કયા ભૂનિવાસ સ્થાન છે? ભૂનિવાસ એટલે કે જમીનવાળું રહેઠાણ. તો ઘાસના મેદાન અને રણ. તળાવ અને મહાસાગરમાં જમીનની બદલે પાણી હોય છે. તેથી જવાબ આવશે ઘાસના મેદાન અને રણ. જૂથ બનાવવાની અગત્યતા શી છે? જૂથ બનાવવાથી વસ્તુઓને તેમની સમાનતા અને ભિન્નતાના આધારે સમજવામાં અને તેનો અભ્યાસ કરવામાં સરળતા રહે છે. પ્રશ્ન 6. વ્યાખ્યા આપો. જૈવ વિવિધતા. કોઈ ચોક્કસ પ્રદેશમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓ જોવા મળે છે. આને તે પ્રદેશની જૈવ વિવિધતા કહે છે. નિવાસ સ્થાન. વનસ્પતિઓ અને પ્રાણીઓ જ્યાં રહે છે તે સ્થળને તેમનું નિવાસ સ્થાન કહે છે. ઉભયજીવીઓ. જે પ્રાણીઓ જમીન પર તેમજ પાણીમાં રહી શકે છે તેમને ઉભયજીવીઓ કહે છે. અનુકૂલન. વિશિષ્ટ લક્ષણો કે જે વનસ્પતિઓ અને પ્રાણીઓને તેમના ચોક્કસ પ્રદેશમાં ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે તેને અનુકૂલન કહે છે. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, ક્ષુપ એટલે શું? તેના 6 ઉદાહરણો આપો. કથ્થાઈ રંગનું, મજબૂત અને બહુ જાડું નહીં તેવું પ્રકાંડ ધરાવતી અને જમીનની નજીકથી ડાળીઓ અને શાખાઓ શરૂ થતી હોય તેવી વનસ્પતિને ક્ષુપ કહે છે. ગુલાબ, મોગરો, જાસૂદ, મહેંદી, કરેણ, લીંબુડી વગેરે તેના ઉદાહરણ છે. જાળીદાર શિરાવિન્યાસ એટલે શું? પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિઓના 6 ઉદાહરણો આપો. પર્ણમાં મોટી મધ્ય શિરાની બંને બાજુએ જાળીદાર તરાહ જોવા મળે છે. આ તરાહને જાળીદાર શિરાવિન્યાસ કહે છે. તેના ઉદાહરણ જોઈએ. ચણા, તુવેર, મગ, વાલ, વટાણા, આંબલી વગેરે. સમાંતર શિરાવિન્યાસ એટલે શું? પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિઓના 6 ઉદાહરણો આપો. પર્ણોમાં
બધી શિરાઓ એકબીજા સાથે સમાંતર હોય તો આ તરાહને સમાંતર શિરાવિન્યાસ કહે છે. ઉદાહરણ તરીકે ઘાસ, શેરડી, વાંસ, કેળ, ઘઉં, મકાઈ વગેરે. સોટી મૂળ એટલે શું? સોટી મૂળ ધરાવતી વનસ્પતિઓના 6 ઉદાહરણો આપો. વનસ્પતિને એક મુખ્ય મૂળ અને તેમાંથી આજુબાજુમાં ઉદ્ભવતા નાના ઘણા મૂળ હોય તો તેના મુખ્ય મૂળને સોટી મૂળ કહે છે. ઉદાહરણ જોઈએ: મગ, ચણા, તુવેર, આંબો, લીમડો, વડ વગેરે. તંતુમય મૂળ એટલે શું? તંતુમય મૂળ ધરાવતી વનસ્પતિઓના 6 ઉદાહરણો આપો. વનસ્પતિને મુખ્ય મૂળ ન હોય પરંતુ તેના પ્રકારના પાયામાંથી એક સરખા પાતળા અને તાંતણા જેવા અસંખ્ય નાના મૂળ ઉદ્ભવેલા હોય તો આવા મૂળને તંતુમય મૂળ કહે છે. ઉદાહરણ જોઈએ: ઘાસ, ઘઉં, બાજરી, જુવાર, ડાંગર, શેરડી વગેરે. દ્વિદળી વનસ્પતિ એટલે શું? તેના 6 ઉદાહરણો આપો. વનસ્પતિના બીજમાં 2 બીજપત્રો હોય તો તેવી વનસ્પતિને દ્વિદળી વનસ્પતિ કહે છે. ઉદાહરણ જોઈએ: મગ, તુવેર, રાજમા, ચણા, આંબો, આંબલી વગેરે. એકદળી વનસ્પતિ એટલે શું? તેના 6 ઉદાહરણો આપો. વનસ્પતિના બીજમાં એક જ બીજપત્ર હોય તો તેવી વનસ્પતિને એકદળી વનસ્પતિ કહે છે. ઉદાહરણ જોઈએ તો બાજરી, ડાંગર, ઘાસ, જુવાર, ઘઉં, મકાઈ વગેરે. નીચેના પ્રાણીઓમાં હલનચલનની રીત અને હલનચલનનું અંગ જણાવો. કાગડો કેવી રીતે હલનચલન કરે? ઉડે અથવા તો ચાલે, તેથી ઉડવું અને ચાલવું. અંગ ક્યાં હોય છે તેના જે હલનચલન કરવામાં મદદ કરે છે? પાંખો અને પગ. એવી રીતે માછલી માટે તરવું. અને કયું અંગ? મીનપક્ષ દ્વારા. વંદો ચાલવું અને ઉડવું. વંદાને પણ પગ અને પાંખો બંને હોય છે. બકરી ચાલવું. શેના દ્વારા ચાલે છે? પગ દ્વારા. નીચેના પર્ણોને ઓળખો અને તેમનો શિરાવિન્યાસ ધરાવો. પહેલું પર્ણ છે જાસૂદનું પર્ણ છે અને તેમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે. બીજું પર્ણ છે એ કેળનું પર્ણ છે અને તેમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. નિવાસસ્થાનના જુદા જુદા પ્રકાર જણાવો. પહેલું ભૂમિય નિવાસસ્થાન. જંગલો, ઘાસના મેદાનો, રણપ્રદેશો, પર્વતીય વિસ્તારો, દરિયાઈ કિનારાના પ્રદેશો. બીજું જલીય નિવાસસ્થાન. તળાવ, સરોવર, નદીઓ, કૂવો, મહાસાગર, કળણ એટલે કે દલદલ જેને આપણે કહીએ, કાદવ કીચડ ભર્યું હોય તે. 11મો પ્રશ્ન. અહીં 2 પ્રકારના બીજ આપેલા છે. આ બીજ જે વનસ્પતિના છે તેના મૂળ અને પર્ણના શિરાવિન્યાસ વચ્ચે તમને શું તફાવત જોવા મળે છે? પહેલા બીજ છે તે ઘઉંના છે અને બીજા છે રાજમાના. સૌથી પહેલાં આપણે મૂળની વાત કરીએ તો ઘઉંના છોડના મૂળ તંતુમય મૂળ હોય અને રાજમાના છોડના મૂળ છે સોટી મૂળ હોય. તેના પ્રકારના નીચેના ભાગથી ઉદ્ભવતા પાતળા મૂળનો સમૂહ તંતુમય મૂળતંત્રની રચના કરે છે અને રાજમામાં તેને મધ્યમાં મુખ્ય મૂળ અને તેની બાજુમાંથી નાના ઉપમૂળો ઉદ્ભવે છે જે સોટીમય મૂળતંત્રની રચના કરે છે. શિરાવિન્યાસની વાત કરીએ તો ઘઉંના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય અને રાજમાના પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે. પ્રશ્ન 12. કોષ્ટકમાં આપેલી માહિતીના આધારે દરેક જૂથ માટે વનસ્પતિના ઉદાહરણો શોધો. દ્વિદળી. દ્વિદળી બીજ હોય તેનો મૂળનો પ્રકાર કેવો હોય? સોટી મૂળ. તો સોટી મૂળ ધરાવતી વનસ્પતિના ઉદાહરણો લખવાના છે. આંબો, ચણા, વાલ, વટાણા, સૂર્યમુખી વગેરે.
જે બીજ એકદળી હોય તેના મૂળનો પ્રકાર તંતુમય મૂળ હોય અને તેના ઉદાહરણો જોઈએ: મકાઈ, ઘઉં, બાજરી, ડાંગર, જુવાર, કેળ. એ જૂથની વનસ્પતિમાં બીજી કઈ સમાનતા છે? તેના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ હશે. અને બી જૂથની વનસ્પતિમાં બીજી કઈ સમાનતા છે? તેના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હશે. પ્રશ્ન 13. આ પ્રકરણમાં ચર્ચા કર્યા સિવાયના અન્ય કોઈ લક્ષણોને આધારે નીચેના પ્રાણીઓને 2 જૂથમાં વિભાજિત કરો. ગાય, વંદો, કબૂતર, ચામાચીડિયું, કાચબો, વેલ માછલી. વેલ અને માછલી બંને અલગ છે. તીડ, ગરોળી. આપણે વર્ગીકરણ કરીએ તો ઉડી શકે તેવા પ્રાણીઓ અને ઉડી ન શકે તેવા પ્રાણીઓમાં પણ વર્ગીકરણ કરી શકીએ. ઉડી શકે તેવા પ્રાણીઓમાં આપણે શું લખી શકીએ? વંદો, કબૂતર, ચામાચીડિયું, તીડ. ઉડી ન શકે તેવા પ્રાણીઓમાં ગાય, કાચબો, વેલ માછલી, ગરોળી. અને બીજું વર્ગીકરણ કઈ રીતે કરી શકીએ? સસ્તન પ્રાણીઓ અને સસ્તન ન હોય તેવા પ્રાણીઓ. તો સસ્તન પ્રાણીઓમાં કોણ કોણ આવશે? ગાય, ચામાચીડિયું, વહેલ. અને સસ્તન ન હોય તેવા પ્રાણીઓમાં કોણ આવશે? વંદો, કબૂતર, કાચબો, તીડ, માછલી અને ગરોળી. ફ્લો ચાર્ટનું વિશ્લેષણ કરો. એ અને બીના ઉદાહરણ શું હોઈ શકે? વનસ્પતિ. જો તે પર્ણો ધરાવે છે તો હા. અને શું તેમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે? જો હા તો એ અને ના હોય તો બી. જવાબ કેવી રીતે લખવાનો? વનસ્પતિ છે, પર્ણો પણ ધરાવે છે અને જાળીદાર શિરાવિન્યાસ પણ ધરાવે છે. એનો અર્થ એવો કે એ એટલે કે છોડના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ છે. એ ફાઇનલ થઈ ગયું. હવે જાળીદાર શિરાવિન્યાસ હોય તો તેના ઉદાહરણો આપણે લખવા પડે: જાસૂદ, આંબો, પીપળો, સૂર્યમુખી, તુલસી, ધતુરો, ચણા, ગલગોટો વગેરે. મનુની માતા કિચન ગાર્ડનની જાળવણી કરે છે. એક દિવસ તે જમીન ખોદીને મૂળો કાઢી રહી હતી. તેમણે મનુને કહ્યું કે મૂળો એક પ્રકારનું મૂળ છે. મૂળાનું અવલોકન કરો અને તે કયા પ્રકારનું મૂળ છે તે લખો. મૂળાના છોડના પર્ણમાં તમે કયા પ્રકારનો શિરાવિન્યાસ જોશો? મૂળો છે એ સોટી મૂળ પ્રકારનું મૂળ છે અને મૂળાના પર્ણોમાં જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે. 16મો પ્રશ્ન. નીચે કેટલાક પ્રાણીઓના નામ આપેલા છે. તેમના નિવાસસ્થાનના આધારે તેમના જૂથ બનાવો. એ લખેલા ભાગમાં જલીય એટલે કે જળચર પ્રાણીઓના નામ લખો અને બી લખેલા ભાગમાં ભૂનિવાસી એટલે કે સ્થળચર જે જમીન ઉપર રહેતા હોય તેવા પ્રાણીઓના નામ લખો. ભાગ સીમાં બંને પ્રકારના રહેઠાણોમાં રહેતા પ્રાણીઓના નામ લખો. ઘોડો, ડોલ્ફિન, દેડકો, ઘેટાં, મગર, ખિસકોલી, વહેલ, અળસિયું, કબૂતર અને કાચબો. જળચર પ્રાણીઓમાં કોણ કોણ આવશે? ડોલ્ફિન અને વહેલ. સ્થળચર પ્રાણીઓમાં કોણ કોણ આવશે? ઘોડો, ઘેટાં, ખિસકોલી, અળસિયું અને કબૂતર. બંને પ્રકારના રહેઠાણમાં રહેતા પ્રાણીઓમાં કોણ આવશે? દેડકો, મગર અને કાચબો. 17મો પ્રશ્ન. નીચે આપેલ બતકની આકૃતિમાં નિર્દેશિત ભાગનું અવલોકન કરો. પગ તમને દર્શાવેલા છે. ત્વચાથી જોડાયેલા પહોળા પંજાવાળા પગ આવું તમને લખીને આપ્યું છે. અન્ય પક્ષીઓની તુલનામાં બતકના પગમાં તમને કયા તફાવતો જોવા મળે છે? આ ભાગનો ઉપયોગ કરીને બતક કઈ પ્રવૃત્તિ કરી શકશે? તફાવત જોઈએ. બતકને ત્વચાથી જોડાયેલા જાળીદાર પગ હોય છે, જ્યારે કબૂતર અને અન્ય પક્ષીઓને આવી રીતે પગ જોડાયેલા હોતા નથી. પ્રવૃત્તિની વાત કરીએ તો બતક તેના ત્વચાથી જોડાયેલા પંજાવાળા પગ વડે પાણીમાં અસરકારક રીતે હલ્લેસા મારી શકે છે, જેથી તે પાણીમાં સરળતાથી તરી શકે છે. આવી રચના ધરાવતા પગ
એ બતકને પાણીમાં તરવા માટેનું ખાસ અનુકૂલન છે? પ્રશ્ન 8. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. પહેલો પ્રશ્ન, ઊંટને રણનું વહાણ કહે છે. ઊંટને રણનું વહાણ કહે છે કારણ કે તે ગરમ રણ પ્રદેશમાં સહેલાઈથી જીવન જીવવા માટેના અનુકૂલનો ધરાવે છે, જે નીચે મુજબ છે. ઊંટને લાંબા પગ હોય છે, જે પોતાના શરીરને રણની ગરમ રેતીથી દૂર રાખે છે. તેના પગના તળિયે નરમ અને પહોળી ગાદી જેવી ખરી હોય છે, જેથી તેના પગ રેતીમાં ખૂંપી જતા નથી. તે સરળતાથી રણમાં ચાલી શકે છે. તે લાંબા સમયે અલ્પ માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. ઊંટનો મળ સૂકો હોય છે. તે લાંબા સમય સુધી ખોરાક અને પાણી વગર ચલાવી શકે છે. બીજું કારણ, થોર ગરમ રણમાં જીવન ટકાવી રાખવા અનુકૂલિત થયેલ છે. થોરના મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે, પાણીનું શોષણ કરે છે. તેના પર્ણો નાના અને ઓછા હોવાથી બાષ્પોત્સર્જન દ્વારા પાણી ઓછું ગુમાવે છે. તેનું પ્રકાંડ માંસલ હોય છે. તે પાણીનો સંગ્રહ કરે છે. જાડું લીલું પ્રકાંડ અને તેની શાખાઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી ખોરાક બનાવે છે. પ્રશ્ન 9. તફાવતના 2 મુદ્દા લખો. છોડ અને ક્ષુપ. છોડ ઊંચાઈમાં નીચા હોય છે અને ક્ષુપ છોડ કરતાં ઊંચા હોય છે. છોડનું પ્રકાંડ કુમળું, પાતળું અને લીલું હોય છે અને ક્ષુપનું પ્રકાંડ સખત, જાડું, કથ્થાઈ રંગનું હોય છે. છોડના ઉદાહરણ જોઈએ. ટમેટી, તુલસી વગેરે. ક્ષુપના ઉદાહરણ જોઈએ. જાસૂદ, ગુલાબ વગેરે. જાળીદાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ. પર્ણોમાં મોટી શિરાની બંને બાજુ જાળીદાર તરા હોય છે અને સમાંતર શિરાવિન્યાસમાં પર્ણોમાં શિરાઓ એકબીજા સાથે સમાંતર ગોઠવાયેલી હોય છે. જાળીદાર શિરાવિન્યાસ ધરાવતા પર્ણને કાપતા તે આડું અવળું કપાય છે અને સમાંતર શિરાવિન્યાસ ધરાવતા પર્ણને કાપતા તે સીધી રેખામાં કપાય છે. સોટી મૂળ, તંતુમય મૂળ. સોટી મૂળમાં એક મુખ્ય મૂળ અને તેમાંથી આજુબાજુ ઉદ્ભવતા ઘણા નાના મૂળ હોય છે અને તંતુમય મૂળમાં મુખ્ય મૂળ હોતું જ નથી. ઘણા તંતુઓ જેવા નાના નાના મૂળ તેમાં હોય છે. સોટી મૂળ છે એ જમીનમાં ઊંડે ઉતરે છે અને તંતુમય મૂળ છે એ જમીનમાં ખૂબ ઊંડા જતા નથી. સોટી મૂળનું ઉદાહરણ લખીએ આંબો અને તંતુમય મૂળનું ઉદાહરણ લખીએ શેરડી. ચોથો તફાવત, એકદળી બીજ, દ્વિદળી બીજ. એકદળી બીજમાં એક જ બીજપત્ર આવેલું હોય છે અને દ્વિદળી બીજમાં 2 બીજપત્રો આવેલા હોય છે. એકદળી બીજમાં સામાન્ય રીતે તેને પાતળું બીજપત્ર હોય છે અને દ્વિદળી બીજમાં સામાન્ય રીતે તેને માંસલ બીજપત્ર હોય છે. પ્રશ્ન 10. વર્ગીકરણ કરો. નીચેની વનસ્પતિઓનું છોડ, ક્ષુપ અને વૃક્ષમાં વર્ગીકરણ કરો. છોડમાં આવશે બારમાસી અને મકાઈ. ક્ષુપમાં લખીએ તુલસી, જાસૂદ, મહેંદી અને વૃક્ષમાં લીમડો, વડ, આસોપાલવ. બીજો પ્રશ્ન. નીચેની વનસ્પતિઓના પર્ણમાં શિરાઓની તરાહ એટલે કે ભાત અથવા તો ગોઠવણી અનુસાર જાળીદાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસમાં વર્ગીકરણ કરો. જાળીદાર શિરાવિન્યાસની વાત કરીએ તો જાળીદાર શિરાવિન્યાસવાળા પર્ણો કઈ કઈ વનસ્પતિમાં હોય? તુલસી, જાસૂદ, વડ, પીપળો. અને સમાંતર શિરાવિન્યાસમાં ઘઉં, મકાઈ, વાંસ, ઘાસ. ત્રીજું વર્ગીકરણ જોઈએ. નીચેની વનસ્પતિઓના મૂળના પ્રકાર અનુસાર સોટી મૂળ અને તંતુમય મૂળમાં વર્ગીકરણ કરો.
સોટી મૂળ ધરાવતી વનસ્પતિઓ કઈ કઈ આવશે? આંબો, બારમાસી, તુલસી, સરસવ. તંતુમય મૂળ ધરાવતી વનસ્પતિ કઈ કઈ આવશે? બાજરી, ઘઉં, નારિયેળી, શેરડી. ચોથું વર્ગીકરણ, નીચેની વનસ્પતિઓનું એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિમાં વર્ગીકરણ કરો. એકદળી વનસ્પતિમાં ડાંગર, બાજરી, મકાઈ અને ઘઉં આવશે. દ્વિદળી વનસ્પતિમાં ચણા, મગ, સરસવ અને આંબલી આવશે. પ્રશ્ન 11, જોડકા જોડો. રણ પ્રદેશ, રણ પ્રદેશમાં ઊંટ હોય. પહાડી પ્રદેશમાં સફેદ રીંછ હોય. ઘાસનું મેદાન હરણ અને મહાસાગરમાં વ્હેલ હોય. બીજું જોડકું જોઈએ. માછલી, માછલીને મીણપક્ષ હોય. ઊંટને ખૂંદ હોય. દેવદાર, દેવદાર શું છે? શંકુ જેવો આકાર ધરાવતી વનસ્પતિ છે. અને થોરને માંસલ પ્રકાંડ હોય. 12મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, મૂળના પ્રકાર જણાવો. આકૃતિ દોરી દરેક વિશે ટૂંકમાં સમજાવો. મૂળના 2 પ્રકાર છે, સોટી મૂળ અને તંતુમય મૂળ. અહીં બંને આકૃતિઓ દોરેલી છે. સોટી મૂળની વાત કરીએ તો તેમાં એક મુખ્ય મૂળ અને તેમાંથી આજુબાજુ ઉપમૂળ ઉદ્ભવેલા હોય છે. તે જમીનમાં ખૂબ ઊંડે સુધી ફેલાય છે. સોટી મૂળ ધરાવતી વનસ્પતિઓના ઉદાહરણ જોઈએ તો તુવેર, મગ, વાલ, આંબો, લીમડો, વડ, તુલસી વગેરે. તંતુમય મૂળની વાત કરીએ, તેમાં મુખ્ય મૂળ હોતું નથી. પ્રકાંડના પાયામાંથી ઘણા બધા તાતણા જેવા એક સરખા પાતળા મૂળ જોવા મળે છે. તેને તંતુમય મૂળ કહે છે. તે જમીનમાં ઊંડે સુધી જતા નથી. તંતુમય મૂળ ધરાવતી વનસ્પતિઓ કઈ કઈ છે? ઘઉં, બાજરી, મકાઈ, શેરડી વગેરે. બીજો પ્રશ્ન, પર્વતીય બકરી અને મેદાની વિસ્તારોમાં જોવા મળતી બકરીનું ચિત્ર જુઓ. તેમની વચ્ચેની સમાનતા અને તફાવતો દર્શાવો. આ તફાવતોના કારણો શું છે? બંને આકૃતિ આપણને આપેલી છે, ચિત્ર આપેલા છે. પર્વતીય બકરીનું ચિત્ર અને મેદાની વિસ્તારમાં જોવા મળતી બકરીનું ચિત્ર. તેની સમાનતાની વાત કરીએ તો બંને બકરીઓ છે તે ભૂનિવાસી પ્રાણીઓ છે, એટલે કે જમીન ઉપર રહે છે. અને બંને તૃણાહારી પ્રાણી છે, એટલે ઘાસ અને લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. હવે તેનો આપણે તફાવત જોઈએ. પર્વતીય બકરીની વાત કરીએ તો તે પહાડી વિસ્તારમાં રહે છે અને મેદાની વિસ્તારની બકરી છે ઘાસવાળા મેદાનમાં રહે છે. પર્વતીય બકરીમાં ઘટ્ટ અને લાંબી રૂંવાટી હોય છે, જે પર્વત પરના ઠંડા તાપમાન સામે રક્ષણ આપે છે. જ્યારે મેદાની વિસ્તારની બકરીની વાત કરીએ તો તેને પાતળી અને ટૂંકી રૂંવાટી હોય છે, જે હૂંફાળી ગરમ આબોહવામાં અનુકૂળતા પૂરી પાડે છે. પર્વતીય બકરીમાં ચરબીનો સંગ્રહ થવાને કારણે શરીર વધારે મજબૂત હોય છે અને મેદાની વિસ્તારની બકરી હોય તે પર્વતીય બકરીની સરખામણીમાં શરીર નબળું ધરાવે છે. પ્રવૃત્તિ આપેલી છે. પ્રકારની વિવિધતાના આધારે વનસ્પતિઓના જૂથ બનાવવા. સાધન સામગ્રીમાં જોશે, આપણે નેચર વોક દરમિયાન જઈએ તો શું શું જોઈએ? નોટબુક, પેન અને દૂરબીન. આકૃતિ આપેલી છે. વૃક્ષ કોને કહેવાય, ક્ષુપ કોને કહેવાય અને છોડ કોને કહેવાય. પદ્ધતિ જોઈએ. નેચર વોકમાં જવાનું આયોજન બનાવો. ત્યાં જુદી જુદી વનસ્પતિનું અવલોકન કરો. વનસ્પતિની ઊંચાઈ, પ્રકાંડની જાડાઈ, પ્રકાંડ નરમ કે સખત, પ્રકાંડનો રંગ વગેરે ધ્યાનમાં રાખીને જૂથ બનાવો. કોષ્ટક તૈયાર કરવાનું છે. પ્રકાંડની ઊંચાઈ અને તેના લક્ષણોના આધારે વનસ્પતિનું વર્ગીકરણ કરવાનું છે. પહેલી વનસ્પતિ છે આંબો. તેની ઊંચાઈ જોઈએ તો તે ઊંચા હોય અને પ્રકાંડના લક્ષણો કેવા હોય? કથ્થાઈ રંગનું પ્રકાંડ હોય, સખત પ્રકાંડ હોય અને જાડું પ્રકાંડ હોય. તેથી તે આપણે વૃક્ષમાં લઈએ છીએ. ગુલાબની વાત કરીએ તો તેની ઊંચાઈ મધ્યમ હોય અને પ્રકાંડ કથ્થાઈ રંગનું, સખત અને પાતળું હોય. તેથી ગુલાબ ક્ષુપ છે. ટામેટીની ઊંચાઈ તે નીચા હોય છે. લીલું, કુમળું અને પાતળું પ્રકાંડ ધરાવે છે, તેથી તે છોડ છે. બારમાસીની ઊંચાઈ કેવી હોય છે? તે પણ
નીચા હોય છે. તે લીલું, કુમળું અને પાતળું પ્રકાંડ ધરાવે છે, તેથી તે છોડ છે. જાસૂદની વાત કરીએ તો ઊંચાઈ મધ્યમ હોય, કથ્થાઈ રંગનું પ્રકાંડ, સખત અને પાતળું પ્રકાંડ હોય છે, તેથી તે ક્ષુપ છે. પીપળો તે ઊંચા હોય, કથ્થાઈ રંગનું પ્રકાંડ હોય, સખત અને જાડું પ્રકાંડ હોય, તેથી તે વૃક્ષ છે. હજારીગલની વાત કરીએ તો તે પ્રમાણમાં નીચા હોય, લીલું, કુમળું અને પાતળું પ્રકાંડ ધરાવે છે, તેથી તે છોડ છે. વનસ્પતિને ઊંચાઈ અને પ્રકાંડની પ્રકૃતિને આધારે છોડ, ક્ષુપ અને વૃક્ષ જેવા જૂથમાં વહેંચી શકાય છે. આ તેનો નિર્ણય આપણે લખી શકીએ. બીજી પ્રવૃત્તિ છે વિવિધ વનસ્પતિઓના પર્ણોમાં શિરાવિન્યાસનું અવલોકન કરવું અને પર્ણો પરની તરાહની સરખામણી કરવી. સાધન સામગ્રીમાં જોશે વિવિધ વનસ્પતિના પર્ણો. પહેલી આકૃતિ છે જાળીદાર શિરાવિન્યાસ ધરાવતું જાસૂદના પર્ણની અને બીજી આકૃતિ છે સમાંતર શિરાવિન્યાસ ધરાવતા કેળના પર્ણની. પદ્ધતિ: વિવિધ વનસ્પતિના પર્ણો એકત્રિત કરો. પર્ણોના આકાર, જાડાઈ, કિનારી અને ટોચનું અવલોકન કરો. પર્ણોમાં રહેલી શિરાઓનું અવલોકન કરો. પર્ણોને વારાફરતી ચીરવા પ્રયત્ન કરો. પર્ણો સીધા ચીરાય છે કે આડાઅવળા તેની નોંધ કરો. નિર્ણય જોઈએ. જે પર્ણો ચીરતા આડાઅવળા ચીરાય તેવા પર્ણોની મધ્યમાં મોટી શિરા હોય છે. બંને બાજુ પાતળી ઝાડ જેવી શિરાઓની તરાહ હોય છે. આ પર્ણો જાળીદાર શિરાવિન્યાસ ધરાવે છે. ઉદાહરણ તરીકે વડ અને જાસૂદ. બીજું, જે પર્ણોને ચીરતા તે પટ્ટીની જેમ ચીરાય છે તેમાં પર્ણોની શિરાઓ એકબીજાને સમાંતર હોય છે. તે પર્ણો સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે. ઉદાહરણ તરીકે કેળ, ઘાસ, મકાઈ, વાંસ વગેરે. ત્રીજો પ્રશ્ન: છોડના પર્ણમાં શિરાવિન્યાસના પ્રકાર અને તેના મૂળતંત્રના પ્રકાર વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવો. સાધન સામગ્રીમાં જોશે વિવિધ વનસ્પતિઓ, મૂળ સહિતની વનસ્પતિઓ લેવાની છે. પદ્ધતિ: તમારી આસપાસ જોવા મળતી વનસ્પતિઓ મૂળ સહિત એકત્રિત કરો. તેના મૂળ અને પર્ણોના પ્રકારને ઓળખવા પ્રયત્ન કરો. કોષ્ટક આપેલું છે. પર્ણમાં શિરાવિન્યાસ અને મૂળતંત્રના પ્રકારો. વનસ્પતિની સામે પર્ણમાં કેવા પ્રકારનો શિરાવિન્યાસ છે, સમાંતર કે જાળીદાર, તે નક્કી કરવાનું છે અને પછી મૂળતંત્રનો પ્રકાર કેવો છે, સોટી મૂળ કે તંતુમય, તે પણ આપણે નક્કી કરવાનું છે. લેમન ગ્રાસ, તેમાં પર્ણમાં શિરાવિન્યાસ સમાંતર હશે તો મૂળતંત્રનો પ્રકાર કેવો હશે, તંતુમય મૂળ. હજારીગલમાં પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ હોય તો મૂળતંત્રનો પ્રકાર આવશે તંતુમય મૂળ. બારમાસીમાં પર્ણનો શિરાવિન્યાસ જાળીદાર હોય તો સોટી મૂળ. ગુલાબમાં પણ જાળીદાર શિરાવિન્યાસ હોય તો સોટી મૂળ. મકાઈમાં પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય તો તંતુમય મૂળ. ચણામાં જાળીદાર શિરાવિન્યાસ હોય તો મૂળ કેવું હશે, સોટી મૂળ. અને ઘઉંના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય તો તેનું મૂળ તંતુમય મૂળ હશે. નિર્ણય શું લખી શકીએ? પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિને સોટી મૂળ હોય છે, જ્યારે સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિને તંતુમય મૂળ હોય છે.